કાઈ ન થાતું પણ હું કરું ભાઈ, મારે કઈ આધાર નહીં, કઈ હું કરી શકું નહીં. હવે કઈ કામી ને કઈ મકાન કરી શકું એવું છે નહીં. નમસ્કાર દોસ્તો, મહુવા તાલુકાના કતપર ગામે આવ્યા છીએ અને શું નામમાં તમારું? દૂધીમાના ઘરે આવ્યા છીએ ને દૂધીમાની પરિસ્થિતિ શું છે, ઘર પરિવારમાં કોણ છે, આપણે જાણવાની કોશિશ કરીએ અને એમનું ઘર ગુજરાન કઈ રીતના કરે. તો તમારા દરેક ગ્રુપની અંદર વિડીયો શેર કરજો અને બના રહો વિડીયોની અંદર. કેમ છો દૂધીમાં? સારું છે. સારું છે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો કોઈ નહીં, એકલા જ છો? એકલી જ છું. હાવ. મારા દાદા ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? શું તકલીફ હતી એને? એને સુવાસ હતો. અચ્છા, સુવાસ ચડતો. અને અત્યારે તમે શું કામ કરો? અત્યારે તો હું કામ કે તો જાવ લાગે ઘેર. આ પાડોશી બધા ધ્યાન રાખે. ધ્યાન રાખે. હા, બરોબર છે. પછી સંતાનમાં દીકરા દીકરી કઈ નહીં? કઈ નહીં. તો આ તમારું ઘર કેમ હાલે અત્યારે? અત્યારે બસ એમ હાલ્યું છે, એકલી શાંતિ ટિફિન ખાવું, બીજું શું હોય. કોઈ કામી કે તો જાવ એમ. અચ્છા, લખો તો કરે. તમારથી એટલે શું કામ શું કરવા જાવ તમે? કામ આમ ઓલો ખેતીમાં જઈએ, પછી કોક ઓલા વરામાં કે નહીં તો ના જઈએ. અચ્છા, વરાની અંદર કઈક વાસણ સફાઈ? હા, એવું કરીએ, વાસણ ઉટકીએ. બરોબર, એમ કરીએ. તમારે આજુબાજુ વાળાનો સપોર્ટ નહીં મળતો હોય? આજુબાજુ વાળા બિચારા હોય તો બેઠા હોય તો દે બિચારા. હા, પછી આપડે કાયમ તો કઈ કોઈને કેવાય નહીં. એમ કાયમ થોડું કેવાય. સંતાનમાં પહેલેથી કઈ છે? કઈ છે નહીં. દીકરો હતો તે મરી ગયો. એક દીકરો હતો પેલો નાનો એવો. અચ્છા, એ મરી ગયો પછી નું કઈ નહીં. એની ઉંમર કેવડી હતી? એ તો નાનકડો હાવ. અચ્છા. અને મારા દાદા શું પેલા અગાઉ કામ કરતા? અગાઉ તો મજૂરી ને એવું કરતા. બરોબર છે, મજૂરી કામ કરતા. પછી તો બીમાર. ઘરનું ગુજરાન હાલ્યા કરતું. ઘરનું ગુજરાન. અને ગયા પછી તમને વધારે તકલીફ? હા, પછી તો પડે ને તકલીફ. હવે એકલ માણસ ને તો પછી પડવાનું. હવે એકલાનું તો પછી આધાર વગર ના હોવ. એટલામાં રહી છો. અને આમાં આ એકદમ સામાન્ય ઝૂંપડીમાં જ રહો તો તમારા ઘરનું મકાન કેવું કઈ છે? ઘરનું હતું ને તે 5 ભાઈ હતા. પછી એક નણંદ હતી ને એને આપી દીધું ભાઈઓ. આમાં આવે શું કરવાનું આપડે? નાની જગ્યા એટલે પછી બધાને ભાગ હું પાડવો, એટલું આવે. પછી એને આપી દીધું. ના કોક માં રૂસ તે એટલું વારવા દીધું કે આમાં આ તાજા હે તે આમાં રૂ. એટલા બરોબર છે. આમાં નામાં રૂ. બસ આમાં નામાં રૂ. તકલીફ કેવી છે જોવો તમે. જોયું. અને બીજું શું કહેતો હું તમારી જેવા વૃદ્ધ લોકો હોય, વિધવા હોય, નિરાધાર હોય એવા લોકોને રાશન આપું, અનાજ આપું, તો હું તમને આપું તો લેશો ને? હા, લઈએ જ ને. આધાર વગર શું તો ચિંતા નહીં કરતા, અમે તમારા દીકરા બનીને જાય. બરોબર. તો દોસ્તો, કતપર ગામે દૂધીમાની પરિસ્થિતિ આ છે. એકદમ સામાન્ય ઝૂંપડાની અંદર રહે છે. આગળ પાછળ પરિવારમાં બીજું કોઈ છે એની સંતાન દીકરા દીકરીમાં. અને દાદા છે એ અગાઉ ગુજરી ગયા છે બીમારીના હિસાબે. અને માનું જીવન નોંધારું થઈ ગયું છે કે ભાઈ મહેનત મજૂરીએ જાય નાની મોટી, કોઈ પ્રસંગ હોય એમાં, અથવા તો નાની બેઠા બેઠા મજૂરી કામ કરવા મળતું હોય એવી મજૂરીમાં જાય અને એનું ભરણ પોષણ કરે અને એનું ગુજરાન કરે. તો હું તમારા માટે થોડીક વારમાં રાશન લઈને આવું. અને આપણે છે ને થોડીક વાર તમારું ઘર અંદર જોઈ કેવું છે. ચાલો બતાવો. તો આ એકદમ હાવ સામાન્ય ઝૂંપડીમાં જ રહો તમે? બસ આમાં જ રહું. તો આમાં તમારું દિવસ કઈ નથી થતું પણ હું કરવું ભાઈ, મારે કઈ આધાર નહીં, કઈ હું કરી શકું નહીં. હવે કઈ કામી ને કઈ મકાન કરી શકું એવું છે નહીં. બસ એટલામાં એ આપ્યું આ લોકો કે આમાં તમે હીરો તમારા દાદા આમ જ રહે. તમારા દાદા ના બહાર પીડા રહે હું આયા. અચ્છા દોસ્તો, એકદમ સામાન્ય ઝૂંપડી છે. જો આ દૂધીમાની 5x10 ની ઝૂંપડી છે. અને જો આ બધું એનો ઘર સામાન, ઉપર પતરા લગાડેલા છે અને સાઈડમાં એનું પાર્ટીશન લાકડાના પાટિયાનું કરેલું છે. અને જો આવી રીતના બધું આડું કરું બધું. આમાં કઈ નથી ઓલું. અને બસ જે જીવન આપણું છે એ આનંદથી ગુજારો. અને
પ્રેમ ભાવથી રહેવાનું જીવન બધા વિશે ત્યાં સુધી તો કઈ આમને આમ રહેવું જ પડશે, કઈ એવું નથી. અને બસ આનંદથી રહેવાનું હો માં. હા અને હું છે ને થોડીક વારમાં તમારા માટે રાશન લાવી હા અને આપું છું. અને બાકી તો બસ માં બહુ તકલીફ પડવું તો ઘણું બધું છે હા આમાં તો રહેવું દીકો કેદન નો બિચારો ફોન કરે કે ભાઈ ની હું કિસ આખે લઈ કે આ બેન ની જોસ્તી કે માની. ના ના કઈ ચિંતા નહીં કરતા. હવે તો હું થોડી વારમાં આવું. બસ દોસ્તો, આયા શું હા બસ દોસ્તો, આવી રીતના દૂધીમાનું ઘર છે. તમારા પ્રેમ, સપોર્ટ અને સહકારથી આવા નિરાધાર લોકો હોય, જેને આગળ પાછળ કોઈ હોતું નથી અને માંડ માંડ ઘરનું ગુજરાન કરતા હોય, તો એવા લોકોને આપણે તમારા સપોર્ટથી ઘણી બધી મદદ કરતા હોય અને આગળ ભવિષ્યમાં પણ કરતા રહીશું. તો દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે દૂધીમાં માટે રાશન મોવા લેવા જાય છીએ. 1 કલાકમાં પાછા રિટર્ન આવીએ છીએ. તો દૂધીમાં મેં તમને રાશન આપ્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને? હવે તમારે 2-3 મહિના કોઈ ચિંતા નહીં, બરોબર? અમે તમારા જેવા વૃદ્ધ હોય ને એમાં એનું પેલા ધ્યાન રાખીએ. અમારી ટીમ છે ને PM કલસરિયા, એના માધ્યમથી તમને રાશન મળ્યું તો તમે શું આશીર્વાદ આપશો અમારી ટીમને? આશીર્વાદ આપીને તમે સુખી રહો. તમારો આભાર. બસ બસ માં બીજું કઈ? બસ આનંદથી રહેવાનું. આનંદથી શ્રી. અને આ બધા આજુબાજુમાં રહીને માં એ આપણો પરિવાર જ કહેવાય. પરિવાર જ છે આ બધો અમારો. એ મત માનીએ ને આપડી. ક્યારે ઘટતી વસ્તુ આપણને પૂરી પાડે દે, ઈ જ આપણો પરિવાર, બરોબર ને? હા, પાડોશી ભાર વિચારી. બસ બસ, કોઈ ન હોય ને ભગવાન પરિવાર તો હોય. તમારે કન દિયા આમાં આવે. બસ ફરી ક્યારે એવી કઈ જરૂર હોય તો ભાઈને કહેજો, ગમે ત્યારે મને ફોન કરશે, બરોબર? બસ દોસ્તો, આવી રીતના તમારા સાથ સહકાર અને સપોર્ટથી આવા વૃદ્ધ પરિવારને આપણે મદદ કરતા હોય. અને દૂધીમાં ખૂબ રાજી થયા. પોતે એકદમ સામાન્ય ઝૂંપડીની અંદર રહે, કોઈ રહેવાની વ્યવસ્થા પણ નથી હરખી. અને તમે ઘર અંદર જુઓ તો ઉપર વરસાદના સમયમાં એટલું બધું પાણી પડતું હોય તો એને બધે તાલપત્રી ને એવું બધું લગાડેલું છે. અને ફરતું દિવાલ નથી પણ એકદમ સામાન્ય લાકડાનું પાર્ટીશન છે. તો માં રાત ગુજારો અને દિવસના પોતે અહીંયા આખો દિવસ રહે છે અને નાનું મોટું મજૂરી મળી જાય તો કોઈનું વાસણ છે અથવા તો કોઈ બેઠા બેઠા મજૂરી થતી હોય તો એવું કામ કરે છે. તો બસ દોસ્તો, આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તમારા સાથ સહકારથી આપણે આ બધું કામ કરતા હોય. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હોય તો પેજને ફોલો કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં, આવજો. તબિયતનું ધ્યાન રાખજો. હા.